સુરતની પૂણા પોલીસને એક ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। 11 વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યનો કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી વિરુદ્ધ બિહારના બાડ વિસ્તારમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ 3 જેટલા ગુના નોંધાયેલ છે। પૂણા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ઢકેલી દીધો છે। સુરતની પૂણા પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। 11 વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યનો કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી વિરુદ્ધ બિહારના બાડ વિસ્તારમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ 3 જેટલા ગુના નોંધાયા છે। પૂણા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। પૂણા પોલીસે આરોપી મુન્નીલાલ યાદવ છેલ્લા 11 વર્ષથી નાસ્તો ફરતો હતો। આરોપી સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ મુજબ ગુના નોંધાયા છે। પૂણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર 1 સરના તેમજ ડીસીપી ઝોન 1 સરનાઓએ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પૂણા પોલીસે 11 વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાડ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આર્મ્સ એક્ટનો એમ 3 ગંભીર પ્રકારના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાડ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મ્સ એક્ટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર વિથ આર્મ્સ એક્ટ અને એક આર્મ્સ એક્ટ એમ 3 પ્રકારના ગુનામાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો। બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે। આમ પૂણા પોલીસ સ્ટેશનને માનનીય પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।